ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બીએડ ઓપન ડિસ્ટન્સ લર્નિંગ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર નંબર 221 જીવન શિક્ષણ માટેનું કૌશલ્ય એની આપણે વાત કરીશું, જેમાં આપણે વ્યક્તિગત કૌશલ્યોની વાત કરતા હતા અને એના એકમ 4માં આપણે લક્ષ્ય નિર્ધારણ અને લક્ષ્ય પ્રાપ્તિની પ્રસ્તાવના સુધી વાત કરી હતી. આજે આપણે આગળ વાત કરીએ. મિત્રો, લક્ષ્ય શા માટે જરૂરી છે? લક્ષ્ય એટલા માટે જરૂરી છે કે લક્ષ્ય આપણને દિશા આપે છે, લક્ષ્ય આપણને હિંમત આપે છે. લક્ષ્ય નિર્ધારિત કરવાથી આપણે આપણા કાર્યક્રમોનું લક્ષ્ય પ્રાપ્તિ સુધી જવા માટેનું આપણી મંજિલનું આપણે આયોજન કરી શકીએ છીએ. આપણને ખબર છે કે જો આપણે બુકિંગ ક્લાર્ક પાસે ટિકિટ લેવા માટે ઊભા રહીએ અને કશું કહીએ નહીં તો એ આપણને કઈ ટિકિટ આપશે? કારણ કે પૈસા વડે બુકિંગ ક્લાર્ક આપણને ટિકિટ ના આપે. એ માટે આપણે ક્યાં જવું છે તે આપણે એને કહેવું પડે, અને કઈ ગાડીમાં કયા ક્લાસમાં જવું છે તેની પણ આપણે વાત કરવી જોઈએ. તો જ આપણને યોગ્ય ટિકિટ યોગ્ય જગ્યાએ જવા માટેની મળી શકે. આ ઉદાહરણ ઉપરથી વાત કરીએ તો આ વાત મુસાફરીની વાત હતી. તો જિંદગી તો એક મિત્રો બહુ મોટી મુસાફરી છે. તો ક્યાં પહોંચવું છે, કયો રસ્તો લેવો છે, રસ્તામાં કયા કયા પડાવ ઉપર આરામ કરવાનો છે, આ બધું જ આપણે જાતે નક્કી કરવું પડે. ઘણી વખત એવું થાય કે લક્ષ્ય નક્કી કરવાથી આપણને લક્ષ્ય પ્રાપ્તિ સુધી ન પહોંચીએ તો ફ્રસ્ટ્રેશન આવવાની અથવા તો એવી પણ શક્યતા રહી છે. તો લક્ષ્ય નક્કી ના કરવું જોઈએ. પડશે એવા દેવાશે, જવાશે ત્યાં જવાશે, આવી એક વિચારધારા પણ લોકોમાં પ્રવર્તી હોય છે. પણ ના મિત્રો, એ આપણું આયોજન નિષ્ફળ બનાવે છે અને આમ કરવાથી આપણને લક્ષ્ય પ્રાપ્તિ કદાચ થાય પણ તો પણ એ એટલી સરળતાથી એ થતી નથી. અચાનક કોઈને આવો ફાયદો મળ્યો હોય તો તે નિયમ ન બની શકે. એટલા માટે આપણે લક્ષ્ય હંમેશા નક્કી કરવું જોઈએ. બીજી એક પ્રચલિત વાર્તા પણ છે કે એક યુવાન 4 રસ્તાની વચ્ચે ઊભો હતો અને એણે એક વ્યક્તિને પૂછ્યું, આ રસ્તો ક્યાં જાય છે? પેલી વ્યક્તિએ થોડી વાર ઊભી રહીને યુવાનને ફરીથી બીજા રસ્તા ઉપર આંગળી ચીંધતા પૂછ્યું, આ રસ્તો મને ક્યાં લઈ જશે? પેલી વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે તમારે જવું છે ક્યાં? યુવાન કહે છે, હું નથી જાણતો. હવે પેલી વ્યક્તિએ સરસ જવાબ આપ્યો, તો પછી કોઈ પણ રસ્તા ઉપર ચાલ્યા જાઓ, શું ફરક પડે છે? ખરેખર કેટલી સાચી વાત છે. જ્યારે તમે જાણતા જ નથી કે તમારે ક્યાં જવું છે, પછી કયો રસ્તો પકડીને ચાલતા થાવ, મંજિલની ખબર નથી, તો પછી આપણે ભટકતા રહીએ. તો આમ જિંદગીમાં પણ આવું થાય છે. એટલા માટે જિંદગીના ધ્યેયો યોગ્ય સમયે સ્પષ્ટ કરવા આપણે જરૂરી છે. તો લક્ષ્ય પ્રાપ્તિની કેટલીક મર્યાદાઓ છે. કદાચ એ આપણને ના હિંમત પણ કરે, કદાચ એ આપણને શરૂઆતના તબક્કે મુશ્કેલ પણ લાગે, પરંતુ જેવું કામ આપણે શરૂ કરીએ છીએ લક્ષ્ય તરફ ગતિ કરવાનું, ત્યારે કહેવત છે કે કોઈ પણ કામ શરૂ કરો ત્યારે તે અડધું કામ પૂર્ણ થઈ જતું હોય છે. તો મૂળ વાત છે શરૂઆત કરવાની, અને લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ ગતિ કરવાની. જ્યારે આપણે શરૂ કરીએ છીએ, મંજિલ ઉપર ચાલવાનું શરૂ કરીએ, ત્યારે આપણને આગળનો રસ્તો દેખાતો જાય છે. કેટલાક લોકો એવું કહે છે કે લક્ષ્ય અને સ્વપ્ન એક જ છે. તો ડ્રીમ અને ગોલ્સ, અંગ્રેજીમાં આ 2 શબ્દો છે. તો લક્ષ્ય અને સ્વપ્ન 2 અલગ અલગ વસ્તુ છે. આપણે અનુભવ કર્યો હશે કે લોકો એમના સ્વપ્ન અથવા તો ઈચ્છાને તેમનું ધ્યેય સમજતા હોય છે. આ મોટી ભૂલ છે. સપના અને ઈચ્છાઓ તો આપણી વિચાર સિવાય કશું નથી. એ બદલાતા રહે છે. નાના બાળકનો જ્યારે કોઈ પણ પિક્ચર જોતો હોય અને એમાં જો હીરો વિલનને મારતો હોય અને આપણે એને પૂછીએ કે તારે શું થવું છે, તો કે હીરો થવું છે. પાછું દ્રશ્ય બદલાય અને જો વિલન હીરોને મારતો હોય તો તારે શું થવું છે, તો નાનું બાળક તરત જ કહે કે મારે વિલન થવું છે. કારણ કે એમાં એનું લક્ષ્ય અથવા તો એ વારંવાર એટલા માટે ભટકે છે કારણ કે સિચ્યુએશન પ્રમાણે નક્કી કરે છે. તો આ એ લક્ષ્ય નથી, એ માત્ર એનું સ્વપ્ન છે.
ક્યાં આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ અને અભ્યાસ કરતી વખતે આપણે નક્કી કરીએ કે મારે આ બનવું છે, તો એવો વિચાર પણ આવી શકે અને એ વિચાર પાછો જ્યારે કોઈ એક એ જ વ્યવસાયમાં રહેલા બીજા વ્યક્તિને જોઈએ જે દુઃખી હોય અથવા તો ખરેખર એને કષ્ટદાયક વ્યવસાય હોય, થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય વ્યવસાયમાં, તો પછી પાછું આપણું સ્વપ્ન પાછું બદલાય છે. તો વિચારો આવે અને જાય. વિચારો અલ્પજીવી અને કમજોર હોય છે અને આ જ વિચારો ત્યારે મજબૂત બને કે જ્યારે આ કેટલાક પરિબળો એની અંદર પડે. તો વિચારોની અંદર જો ડિરેક્શન એટલે કે દિશા ભળે કે ક્યાં જવું છે, શું પ્રાપ્ત કરવું છે, તો એ આપણને લક્ષ્ય તરફ લઈ જાય. એમાં સમર્પણ ભળે એટલે કે ડેડિકેશન ભળે તો પૂરી શક્તિ કાર્ય પર લગાવી દેવી અને આપણે સમર્પણ કહીશું. દ્રઢ નિશ્ચય ડિટર્મિનેશન કે લક્ષ્ય પ્રાપ્તિ માટેનો મક્કમ નિર્ધાર પણ કરીએ. અનુશાસનથી કરીએ, મન અને શરીર પરનો કાબૂ રાખીને કામ કરીએ. નિશ્ચિત સમય મર્યાદામાં એ લક્ષ્યાંકની પ્રાપ્તિ કરીએ. હવે આ 5 બાબતો જો આપણે આપણા સ્વપ્ન કે આપણી ઈચ્છા સાથે ભળી જાય તો આપણું લક્ષ્ય બની જાય. તો આ જે સ્વપ્ન અને લક્ષ્ય હંમેશા સાથે ચાલે છે, પરંતુ આ 5 બાબતો જો સ્વપ્નમાં ભળે તો તે લક્ષ્ય બને છે. આપણામાં કોઈ પણ ભડભડતી ઈચ્છા હોય, કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તો આ 5 પરિબળોને આપણે સ્વપ્નને હકીકતમાં ફેરવી શકીએ. લક્ષ્ય એટલે કોઈ મંજિલ માટે યોગ્ય રસ્તા ઉપર સમર્પણ, દ્રઢ નિશ્ચય અને અનુશાસન સાથે ચાલવું. નિશ્ચિત સમયસર ત્યાં પહોંચવું તો આપણને એમાં મદદ મળે અને આપણા લક્ષ્યની સફળતા અથવા તો પરિપૂર્ણતા પણ થાય. તો મિત્રો, આમ સ્વપ્નને લક્ષ્યમાં કન્વર્ટ કરવા માટે ફરીથી આપણે એ 5 પરિબળો છે એની આપણે વાત કરીએ. એક છે દિશા, એક છે સમર્પણ, એક છે દ્રઢ નિશ્ચય, એક છે અનુશાસન અને એક છે નિશ્ચિત સમય મર્યાદા. તો આટલું કરવાથી આપણા જે સ્વપ્ન છે એને આપણે લક્ષ્યમાં કન્વર્ટ કરી શકીશું. લક્ષ્ય શા માટે જરૂરી છે? મિત્રો, આપણે હોકીની રમત વિશે જાણીએ છીએ કે આપણો રાષ્ટ્રીય ખેલ છે અને ખેલના મેદાનમાં બંને બાજુ એક ગોલ પોસ્ટ હોય છે. જ્યાં ખેલાડીઓ દડાને લઈને હોકી સ્ટિક વડે ગોલ પોસ્ટની અંદર નાખે છે. ત્યાં કોઈક ગોલ પોસ્ટને હટાવી દે તો શું થાય? ગોલ કેવી રીતે થાય? હાર જીતની નોંધ કેવી રીતે લેવાશે? આ રમતનું કોઈ પરિણામ ન આવી શકે. જિંદગીમાં પણ આવું જ છે. જો ચારે તરફ આપણે ભટકતા રહીએ, નોકરી બદલતા રહીએ તો ઠરીઠામ ન થવાય, સફળતા ન મળે. સફળતા માટે એક જ કાર્યની પાછળ પૂરી એકાગ્રતા સાથે લાગી જવું જોઈએ. લક્ષ્યની સાથે સાથે એકાગ્રતા પણ બહુ જરૂરી છે. જ્યારે આપણે શાળામાં હતા અને ત્યારે મેગ્નિફાઈંગ ગ્લાસ વડે આપણે રમતા હતા, ત્યારે એ મેગ્નિફાઈંગ ગ્લાસ કે બિલોરી કાચ આપણે એને કહીએ છીએ, તો એની સાથે આપણે અક્ષરો કે વસ્તુઓ મોટી દેખાય, પણ જો આપણે એને સૂરજના કિરણો જો સ્થિર પકડી રાખીને એ કાચ ઉપર ફેંકીએ તો કાચને માંથી જે કાગળ જે છે નીચે રાખેલો તરત બળવા માંડે છે. પરંતુ જો કાચ હાલતો રહે તો તેની અસર થતી નથી. તો કાગળને બાળવો એ આપણું લક્ષ્ય હતું, તો કાચને સ્થિર રાખવો એ તમારું કાર્ય અને એકાગ્રતા છે. શિક્ષણ સહિત તમામ ક્ષેત્રો જેવા કે રમતગમત, વ્યવસાય વગેરેમાં ધ્યેયને સર્વપ્રથમ નક્કી કરવો જરૂરી બને અને એના વડે તમને લાંબા ગાળાની દ્રષ્ટિ અને ટૂંકા ગાળાની પણ પ્રેરણા મળે છે. આ પ્રક્રિયા તમને તમારા કૌશલ સંપાદન અને સંસાધન પ્રાપ્તિમાં પણ મદદ કરે છે, જેથી ધ્યેય પ્રાપ્તિ નિર્ધારિત સમય પર પ્રાપ્ત કરવા માટે પણ મદદરૂપ થાય છે. તો મિત્રો, લક્ષ્ય શા માટે જરૂરી છે તેની આપણે વાત કરી કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે એકાગ્રતા કેળવી જોઈએ. એકાગ્રતાપૂર્વક કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સ્થિરતાપૂર્વક પણ કોઈ પણ કાર્ય કરવામાં આવે તો જ આપણું લક્ષ્ય એ હંમેશા સફળ થાય છે. અને એ લક્ષ્ય નિર્ધારણ કર્યા પછી આ 2 ગુણોના પોતાના જીવનમાં પાલન કરવાથી આપણને તે લક્ષ્ય તરફ દોરી જાય છે. જેથી સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલા લક્ષ્યોમાં પ્રગતિ પણ જોઈ શકાય અને ગૌરવ પણ પ્રદાન કરે. લક્ષ્ય ભલે લાંબુ અને મોટું લાગતું હોય, પણ જેમ જેમ તમે લક્ષ્ય તરફ આગળ વધો છો અને તમને તમારી પ્રગતિ ચોખ્ખી દેખાય છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો પણ કરે છે. સાથે સાથે તમને તમારી યોગ્યતા અને ક્ષમતા વિશે આપણને પણ જાણવા મળે છે. તો આમ લક્ષ્ય પ્રાપ્તિ કર્યા પછી આપણની પાસે જે કંઈ સંસાધનો, આપણી પાસે જે કંઈ સગવડો હોય, જે માળખાગત સુવિધાઓ હોય, આપણી પાસે જે વ્યવસ્થાઓ હોય, એ વ્યવસ્થાઓ
માં રહીને આપણે જો લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ વધીએ તો આપણે સ્થિરતા, એકાગ્રતા સાથે આપણને હંમેશા સંસાધનોની મદદ વડે આપણે લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચી શકીએ છીએ. ઘણા લોકો તેમનું લક્ષ્ય કેમ નક્કી નથી કરી શકતા? હવે જો સફળતા માટે લક્ષ્ય અને એકાગ્રતા જોઈએ તો બધા લોકો કેમ સફળતા નથી પ્રાપ્ત કરી શકતા? તો એના ધ્યેયો નક્કી કરતા નથી, એમને ખબર જ નથી કે ધ્યેય શું છે, અને લક્ષ્ય નક્કી કરવાના ઘણા બધા કારણો પણ છે. એ કારણોની આપણે વાત કરીએ તો પહેલું કારણ છે નિરાશાવાદી દૃષ્ટિકોણ. ઘણા લોકો આશા અને નિરાશાની વચ્ચે જ ભટક્યા કરે છે. અંતે પોતે નિરાશ થઈને બેસી જાય અને તેઓ શક્યતાને બદલે અડચણો અને અવરોધ વિશે વિચારે છે. સમસ્યાના વિશે વિચાર કરે છે, એના સમાધાન માટે વિચાર કરતા નથી. એ ભૂલી જાય છે કે અશક્ય શબ્દને અંગ્રેજીમાં 2 રીતે વાંચી શકાય: ઇમ્પોસિબલ, આઈ એમ પોસિબલ. એટલે કે અશક્ય અને મારાથી તે શક્ય છે. તો આ બંને વસ્તુને આપણે સાથે રાખીને જોઈએ તો નિરાશાવાદી દૃષ્ટિકોણને ખંખેરી નાખીને આપણે જે કંઈ શક્યતાઓ પડી છે એ અડચણોને દૂર કરવાના જે ઉપાયો આપણી સામે છે એ ઉપાયોનું આપણે આયોજન કરીએ તો મને લાગે છે કે આપણો નિરાશાવાદી દૃષ્ટિકોણ દૂર થશે અને આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધીશું. બીજો એક જે તબક્કો છે એમાં છે કે નિષ્ફળતાનો ભય. ડરપોક લોકો છે નિષ્ફળતાનો સામનો કરવાથી મિત્રો દૂર રહે છે. એ વાત ભૂલે જાય છે કે ઘોડે ચઢે એ જ પડે. જો સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ વખત નિષ્ફળતાઓ આપણને મળે, પણ ઘણી વખતે આવા ડરપોક લોકો કંઈક પગલું પણ ભરી લે તો પણ તેમનું મન નિષ્ફળતાના વિચારોથી એટલું ભરેલું છે કે તેઓ શરૂઆતમાં જ નાસીપાસ થઈ જાય અને કાર્ય છોડી દે છે. કોલસાની દલાલી કરવી હોય તો હાથ પણ કાળા થાય. સફળતાની સાથે સાથે નિષ્ફળતાનો સામનો કરવાની હંમેશા તૈયાર થવું જોઈએ. જ્યારે કોઈ પણ કાર્યની સફળતા છે, કોઈ પણ પ્રયોગ જે છે એ પ્રયોગમાં છેલ્લો એનો જે પ્રયોગ છે એ જ્યારે સફળ થાય ત્યારે આગળના તમામ પ્રયાસો એ એક અનુભવ બને છે. તો જે નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓ પણ એક અનુભવ છે અને એ અનુભવને સાથે રાખીને ચાલીને તો જ તમે એને અનુભવ તરીકે સ્વીકારશો તો જ તમારામાંથી નિષ્ફળતાનો ભય દૂર થશે અને આપણે ઉપર આગળ ઉઠી શકીશું. મહત્વાકાંક્ષાનો અભાવ. આ ઘણા લોકોની પોતાની શક્તિઓને પણ ઓળખી શકતા નથી અને એમનામાં જે કંઈ ક્ષમતાઓ છે એ ક્ષમતાનો ક્યારેય ઉપયોગ ન થવાને કારણે એ પોતાની શક્તિઓ પોતે એ કામ કરી શકે છે અથવા તો એમને આ કાર્યમાં જ્વલન સફળતા મળી શકે છે તેવું એમના સ્વભાવમાં આવતું નથી. એટલા માટે કારણ કે એ લોકોના જીવનમાં એવી એમને તકો પ્રાપ્ત થઈ નથી. તો મહત્વાકાંક્ષાઓ પણ જ્યારે તક ન મળે અથવા તો મહત્વાકાંક્ષાને આંબવા માટેનો એમનો પ્રયાસ ન હોય ત્યારે આપણને લક્ષ્ય તરફ ગતિ કરી શકતા નથી. ચાલશે, ફાવશે, હાલશે, બરાબર, આ બધા શબ્દો છે એ આપણને આગળ વધતા રોકે છે અને આપણે પોતાની જાતનું, પોતાની ક્ષમતાઓનું યોગ્ય મૂલ્યાંકન નથી કરી શકતા. એટલે કોઈ પણ મોટી મહત્વાકાંક્ષાનો આપણા જીવનમાં ક્યારેય સવાલ ઊભો થતો નથી. તો મહત્વાકાંક્ષાઓનો અભાવ જે છે એ લક્ષ્ય પ્રાપ્તિથી આપણને દૂર રાખે છે, તો સફળતાથી પણ દૂર રાખે છે. અસ્વીકૃતિનો ભય. જો આપણે અસફળ રહીએ તો લોકો આપણા વિશે શું વિચારશે, ક્યાં કહેંગે લોગ? આ વિચાર જ એક નબળો વિચાર છે. લોકોને જે કહેવું હોય તે કે લોકોની આચાર વિચારનો ડર આપણને આગળ વધતા રોકે છે. કારણ કે આપણે આપણા લક્ષ્યથી નિસ્બત છે. લોકો શું કહેશે એની નહીં, લોકો ના મોઢે ઘરણા ન બંધાય, એમને જે વાતો કરવી હોય તે કરે, પરંતુ આપણે આપણું કામ કરે જઈએ તો આપણને કોઈ પણ લોકો અસ્વીકૃત કરશે એનો ભય રહેશે નહીં. લોકો સ્વીકારે કે ન સ્વીકારે તો પણ આપણે આપણું કામ, લક્ષ્ય આપણે છોડવું જોઈએ નહીં. આપ જાણો છો કે જેટલા પણ મહાપુરુષો થયા તેઓ આ પૃથ્વી પરથી વિદાય થયા ત્યાર પછી જ એમના વિચારોને લોકોએ સ્વીકાર્યા છે. એ પછી કૃષ્ણ હોય, એ પછી રામ હોય, એ પછી પૈગંબર હોય, એ પછી ઈસુ ખ્રિસ્ત હોય, એ પછી બુદ્ધ હોય કે મહાવીર હોય કે છેલ્લે ગાંધીજી હોય કે વિવેકાનંદજી હોય. તો જ્યારે લોકોનો સ્વભાવ છે કે જ્યારે એની હયાતી ન હોય ત્યારે વિચાર એની હયાતી બનતો હોય છે. તો
અત્યારે વર્તમાનમાં તમારી અસ્વીકૃતિ પણ થાય છતાં પણ તમારે એ વાતમાં આગળ વધવું જોઈએ. કેટલીક વખત લાસરિયું ખાતું હોતા હે ચલતા હે, સમય આવશે ત્યારે ધ્યેય બનાવીને કાર્ય શરૂ કરીશ. આવા ઘણા લોકો એટલા આળસુ ને એવા બેધ્યાન હોય છે કે એમને જિંદગીની માટે કોઈ ગંભીર થવાનો વખત જ નથી આવતો. આ રીતે કોઈપણ જાતના ધ્યેયના અભાવમાં જિંદગીમાં તેઓ અહીંયા તો અહીંયા ભટકતા રહે છે. આવું લાસરિયું ખાતું હોવાને લીધે લોકોને પોતાને ધ્યેય પ્રાપ્તિ થતી નથી અથવા તો સફળતા મળતી નથી. ઘણી વખત બધામાં આત્મવિશ્વાસ, પૂર્ણ આત્મવિશ્વાસ હોય તેવું બનતું નથી. કેટલાકમાં નીચો આત્મવિશ્વાસ, લો સેલ્ફ કોન્ફિડન્સ એ પણ આપણને ધ્યેય પ્રાપ્તિ કે લક્ષ્ય પ્રાપ્તિથી દૂર રાખે છે. પોતાના વિશે અને પોતાની શક્તિઓ વિશે આપણે અજાણ છીએ. કોઈ પ્રયત્ન પણ નથી કર્યો એટલે કે સ્વાભિમાન પણ બહુ નબળું હોય છે અને એમની પાસે આંતરિક પ્રેરણા કે બાહ્ય પ્રેરક બળ હોતું નથી. લક્ષ્ય નક્કી કરીને તેમના માટે આગળ વધવું એ અશક્ય થઈ જાય છે. તો આમ નીચા આત્મવિશ્વાસને ઉપર ઉઠાવવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ, સ્વાભિમાનને ઉચ્ચ કક્ષાનું બનાવવું જોઈએ, આંતરિક પ્રેરણા કે બાહ્ય પ્રેરક બળને આપણે સ્વીકારવું જોઈએ અને લક્ષ્ય કરીને આપણે આગળ વધવું જોઈએ. ધ્યેયના મહત્ત્વ વિશેની અજ્ઞાનતા. ઘણા લોકોને ખબર નથી હોતી કે ધ્યેય નક્કી કરવાથી, ગોલ સેટ કરવાથી એના કેવા ચમત્કારિક પરિબળો મળે છે. આપણે કહીએ છીએ કે વ્યક્તિગત તફાવતો હોવા છતાં પણ વ્યક્તિ જે ધારે, જે કલ્પના કરે, જે મનન કરે, જે વિચારે તેવું વ્યક્તિત્વ બને છે. તો જે વિચાર જે છે એ વિચારને વ્યક્તિત્વમાં ફેરવવો હોય ત્યારે પણ આપણે ધ્યેયનું મહત્ત્વ હોવું જોઈએ. કોઈ દિવસ એના વિશે શીખવાનો પ્રયત્ન ન કરીએ કે આપણે કોઈ કાર્ય છે એ આપણને કોઈએ શીખવ્યું નથી, કોઈએ સમજાવ્યું નથી અને આપણે અંધકારમાં જીવીએ છીએ. જો આવું જ આપણે માનીને બેસી રહીએ છીએ તો આપણું ધ્યેયનું મહત્ત્વ કોઈ દિવસ આપણને સમજાવવાનું નથી, આપણા કાર્યોનું પણ મહત્ત્વ આપણને સમજાવવાનું નથી. એટલા માટે આપણે હંમેશા ધ્યેયના મહત્ત્વની વિશેની સભાનતા કેળવીને આપણે આગળ વધવું જોઈએ. ધ્યેય નિર્ધારણ પ્રક્રિયાની જાણકારીનો અભાવ. ધ્યેયને કેવી રીતે નક્કી કરવો એ રીતથી અજાણ છે. કેટલાક લોકો મોટા થઈ ગયા પરંતુ કોઈની આંગળી પકડીને ચાલવાનું છોડતા નથી, સ્વતંત્ર રીતે જીવી શકતા નથી, બિલકુલ પરાવલંબી જીવન, માતા ઉપર આધારિત, પરિવાર ઉપર આધારિત એ જીવી રહે છે અને કોઈની આંગળી પકડીને ચાલવાનું છોડતા નથી. અર્થાત કે દરેક જીવનના દરેક તબક્કે કોઈના સાથ અને સહકારની અપેક્ષા સાથે જ એને સાથે એ આગળ જેમ વધે એમ પોતે પાછળ એક ગાડરિયા પ્રવાહની જેમ એ ચાલતા હોય છે. તો એમને મિત્રો માર્ગદર્શનની જરૂર પડે છે. કોઈપણ ઝીણામાં ઝીણી વિગતો સાથે પગથિયાવાર માર્ગદર્શન આપે તો કદાચ તેઓ ધ્યેય નક્કી કરીને ચાલવા માંડે. પરંતુ આવો સહારો કોણ આપે? તમારા જીવનની પ્રગતિ માટે તમારે જ મહેનત કરવી પડશે. આપણે કહીએ છીએ ને કે તું થા તારા દિલનો દીવો. પોતાના દિલનો દીવો એટલે કે પોતાનું અંતર્મન અજવાળીને આપણે જો ચાલીએ તો જ આપણે આગળ વધી શકીએ. આપણને બીજું કોઈ માર્ગદર્શન આપે કે ન આપે, કોઈ પ્રેરણા આપે કે ન આપે, પણ સ્વપ્રેરણા કેળવીને આપણે આગળ વધવું જોઈએ. આ વાત કર્યા પછી આપણે લક્ષ્યના પ્રકારો કેટલા છે તેની વાત કરીશું. લક્ષ્યના કેટલા પ્રકાર છે કહેવું અશક્ય છે. લક્ષ્ય કેટલાય પ્રકારના હોઈ શકે, પરંતુ જો સમયગાળાના ક્ષેત્ર પર વાત કરતા હોય તો તેના પ્રકારો વિશે પણ કહી શકાય કે ટૂંકા ગાળાના લક્ષ્યો એટલે કે સ્મોલ ટર્મ એટલે કે 1 વર્ષ સુધીના, મધ્યમ ગાળાના એટલે કે 3 વર્ષ સુધીના અને લાંબા ગાળાના 5 વર્ષ સુધીના અથવા તો 5 વર્ષથી વધારે લાંબા ગાળાના. તો આ લક્ષ્યના પ્રકારોમાં જે સમયગાળો છે એ આપણે એવો કોઈ વૈજ્ઞાનિક ઢબે બનેલો નથી, પણ આપણે એને આ જ રીતે 3 ભાગમાં વહેંચી શકીએ કે સ્મોલ ટર્મ્સ 1 વર્ષ સુધીના. મારે કારણ કે જ્યારે કોઈ આપણે ભોજનમાં બેઠા હોય અને કોઈ આપણને લાડુ આપે તો એકસાથે 3 લાડુ આપે તો આપણે નથી ખાઈ શકતા, પરંતુ ટુકડે ટુકડે આપણને આપવામાં આવે તો આપણે કદાચ 1 કે 2 લાડુ સુધી પણ આપણે પહોંચી શકીએ. તો એમ લક્ષ્યનું પણ એવું છે કે જો એના ટુકડા કરીએ એટલે કે
એના સ્ટેપ્સ, એના સોપાનો નક્કી કર્યા પછી, કોઈ પણ લક્ષના સોપાનો નક્કી કરીને પહેલાં 1 વર્ષ સુધીમાં મારે આટલા સોપાનો સર કરવા છે, બીજા વર્ષ સુધીમાં આપણે આટલા સોપાનો સર કરવા છે, ત્રીજા વર્ષે આપણે આટલા સોપાનો સર કરવા છે, એમ કરીને આપણે જેમ કોઈ પણ પદવી સુધી પહોંચીએ છીએ એમ એ અભ્યાસક્રમ એ પણ એક પ્રકારનું સોપાન છે, કારણ કે અંતિમ ગોલ તો આપણી પદવી મેળવવાનું છે, પણ પદવી તરત મળી જતી નથી. નાના નાના સોપાનો સર કરીને આપણે પદવી સુધી પહોંચીએ છીએ. તો એમ જેમ જેમ આપણે પરિસ્થિતિઓ અને દૃષ્ટિકોણ બદલાય છે એમ ભલે એમાં ફેરફાર આવી શકે, સમય મર્યાદા વધઘટ થઈ શકે, કેટલાક સોપાનો ઝડપથી સિદ્ધ થાય, કેટલાક સોપાનોમાં થોડુંક મોડું વહેલું પણ થાય, છતાં પણ આપણે એ સોપાનોને જો પકડીને ચાલ્યા કરીએ તો આપણે આગળ વધી શકીએ. આમ આપણે એક ઉદાહરણ જોયું કે પદવીના 3 વર્ષમાં આપણે જેવી રીતે એકબીજા ઉપર આધારિત છે તેવી રીતે એકબીજા સાથે જોડાયેલા પણ છે, અને આ લક્ષ્ય એકબીજા સાથે જોડાયેલા હોવાને લીધે મોટા ભાગના લાંબા ગાળાના લક્ષ્યો છે એ સિદ્ધ થવા માટે તમારે ટૂંકા ગાળાના અને મધ્યમ ગાળાના લક્ષ્યોમાંથી પસાર થવું પડે છે. અને એ હાંસલ કરવા માટે આપણે જે સોપાનો નક્કી કરીએ એનો ક્રમ એ પણ વૈજ્ઞાનિક હોવો જોઈએ. વૈજ્ઞાનિક એટલે એ ક્રમ એકબીજા ઉપર આધારિત હોય. સૌથી પહેલાં શું કામ કરવું જોઈએ, ત્યાર પછીનું શું કામ, ત્યાર પછીનું શું કામ, એમ તબક્કા એના નક્કી કરીને એને ગોઠવીને વૈજ્ઞાનિક ઢબે એને ઉચ્ચાવચ્ચતામાં ગોઠવીને આપણે એના ઉપર જો ચાલવાનું પસંદ કરીશું તો આપણે લક્ષ્ય નક્કી કરી શકીશું. પછી ભલે લાંબા ગાળાના હોય, ટૂંકા ગાળાના હોય કે મધ્યમ ગાળાના. મિત્રો, આ વાત થઈ આપણા લક્ષ્ય વિશેની, એની થોડીક થિયરી આપણે જોઈ. હવે લક્ષ્ય નિર્ધારણની પ્રક્રિયા કેવી રીતે કરવી, કે આ લક્ષ્ય નક્કી કેવી રીતે કરવું. તો કોઈ પણ લક્ષ્ય નક્કી કરવું એ ઝીણવટભર્યા વિચારો માગી લે છે. નાના નાના સરળ લક્ષ્યો નક્કી ન કરવા, કારણ કે એમને કરવા માટે આત્મપ્રેરણા અને ગૌરવ નથી મળતા. તમારું લક્ષ્ય એટલું મોટું હોવું જોઈએ કે ગૌરવરૂપ બની જાય, પ્રેરણા આવે. સૌથી મહત્ત્વની બાબત એ કે તે વાસ્તવિક હોવું જોઈએ. કોઈ અશક્ય લક્ષ્ય જે છે, જે માત્ર કલ્પનામાં છે તેવું લક્ષ્ય ન હોવું જોઈએ. એની વાસ્તવિક એનું અસ્તિત્વ હોવું જોઈએ. જેમ કે આપણે વિચાર કરીએ કે મારે ચંદ્ર ઉપર જવું છે, તો એ વાસ્તવિક લક્ષ્ય છે, કારણ કે ચંદ્ર છે, ચંદ્ર ઉપર જઈ શકાય છે, એ વાસ્તવિક લક્ષ્ય છે. પરંતુ જો આપણે કહીએ કે મારે સૂર્ય ઉપર જવું છે, તો એ વાસ્તવિક લક્ષ્ય થતું નથી, કારણ કે એના સુધી કોઈ હજુ સુધી પહોંચી શક્યું નથી. એ માત્ર નુકસાનકારક છે, કારણ કે ત્યાંની ગરમી વગેરેના વૈજ્ઞાનિક એવું વાતાવરણ નથી, પર્યાવરણનો, કે જેથી કરીને તમે ત્યાં પહોંચી શકો. તો વાસ્તવિક લક્ષ્ય હોવું જોઈએ, મતલબ એ લક્ષ્યનો અસ્તિત્વ હોવું જોઈએ. એ લક્ષ્ય ઉપર જવા માટેનો માર્ગ કદાચ તૈયાર ન પણ મળે તો આપણે પોતે કેડી પણ કંડારી શકીએ નવી, પરંતુ જો લક્ષ્યનો અસ્તિત્વ જ ના હોય તો આપણે લક્ષ્ય એવું નિર્ધારિત ન કરવું જોઈએ કે જે વાસ્તવિક ના હોય. તો બીજું વસ્તુ એ છે કે એમાં લક્ષ્ય નક્કી કરવા માટે આપણને આનંદ આવવો જોઈએ. જેમ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી એનો આનંદ, કોઈ પણ યાનમાં ગતિ કર્યા પછી ઉપગ્રહ ઉપર પહોંચ્યા પછી પણ એનો આનંદ. તો આ આનંદ જે છે એ એટલો જ આનંદ છે કે જેટલું આપણે કોઈ પદવી, આપણે પરિણામ જોઈએ અને જ્યારે આપણે ગોલ્ડ મેડલ મળતો હોય એવું પરિણામ હોય અને જે આનંદ આવે ત્યારે આપણે ચીયરઅપ કરીને ઉલ્લાસથી ઉછળી પડીએ છીએ. અને આવો જ ઉલ્લાસ જે છે એ લક્ષ્યનું યોગ્ય પરીક્ષણ અને વિશ્લેષણ કરીએ તો આપણે આવા ઉલ્લાસમય વાતાવરણને પામી શકીએ છીએ. એટલે કે લક્ષ્ય જે નક્કી કરીએ તેમાં દરેક લક્ષ્ય એકબીજાને, એટલે કે નાના નાના ધ્યેય એ એકબીજાને અનુકૂળ અને સુસંગત પણ હોવા જોઈએ. કોઈપણ જાતના પ્રયત્નો વિના ખાલી સપનાઓની સમાન લક્ષ્ય રાખીએ તો એ કાર્ય પૂરું થતું નથી. આપણા કાર્યોને જ આપણે લક્ષ્યમાં બદલવા જોઈએ અને એ કાર્યોના આધાર એ આપણા સ્વપ્ન ઉપર છે. કારણ કે આપણને એક સ્વપ્ન આવે છે કે મારે આ અભ્યાસ કરવો છે, આપણું એક સ્વપ્ન છે કે મારે શિક્ષક થવું છે, એટલા માટે તમે
ભલે શિક્ષક પ્રાથમિક શાળામાં છો, ઉચ્ચ પદવી મેળવી છે અને તમારે પ્રમોશન મેળવવા માટે તમે બીએડના અભ્યાસક્રમમાં જોડાયા છો. તમારું સ્વપ્ન હતું કે તમારે કોઈ માધ્યમિક શાળામાં જોડાવવું છે, કોઈ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જોડાવવું છે, કોઈ વહીવટી ક્ષેત્રમાં જવું છે, જેના માટે આ બીએડની પદવી જરૂરી છે. એટલા માટે તો તમે આ તમારા સ્વપ્નને સાકાર કરવા માટે તમે આ અભ્યાસક્રમમાં જોડાયા છો. હવે તમે એ 2 વર્ષનો અભ્યાસક્રમ આપણે પ્રાપ્ત કરવા માટે, પદવી પ્રાપ્ત કરવા માટે આપણા જે સ્ટેપ્સ જે છે, જે પેપર્સ જે છે, પ્રાયોગિક કાર્યો છે, એ પણ એકબીજાને સુસંગત છે અને તમને અનુકૂળ આવે એવા સમય એ ગોઠવાય છે. તો આ તમારું લક્ષ્ય પૂર્તતા કરવા માટેની આ વ્યવસ્થાઓ છે. તો એવી જ રીતે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્તિ માટે નિષ્ફળતા અથવા તો વિલંબ ન થાય, અને કદાચ થાય તો પણ એને સુધારીને થોડાક ઝડપી ચાલીને આપણે આપણો હેતુ સર કરવો જોઈએ. મિત્રો, લક્ષ્ય જે છે એ સંતુલિત હોવા જોઈએ. આપણું જીવન મેઘધનુષની જેમ રંગબેરંગી છે, 7 વિવિધ પાસાઓનું બનેલું છે. આ દરેક ભાગનું એક સરખું મહત્ત્વ છે. જેમ કે 7 આરાવાળા પૈડાનું, તો આ જે ધરીઓ જે છે એ 7 એમ લક્ષ્ય પ્રાપ્તિ માટે, લક્ષ્ય સંતુલિત કરવા માટેના પણ 7 ભાગ છે. તો એ સોપાનો કયા છે? તો પહેલું છે શારીરિક. મિત્રો, કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ માટે શરીર સાથ આપવું જોઈએ. આપણે કહીએ છીએ કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહેલું છે, પરંતુ આપણે જો સ્વાસ્થ્યની કાળજી ન લઈએ, સ્વાસ્થ્યમાં આપણે બેદરકાર રહીએ, તો આપણું લક્ષ્ય નિર્ધારિત કરવા માટે જો શરીર સાથ ન આપે તો તે મુશ્કેલ કરે છે. બીજું છે માનસિક રીતે પણ આપણે સ્પષ્ટ, દ્રઢ અને દરેક પરિસ્થિતિમાં અનુકૂળ બનવાની ભાવના રાખવી પડશે. માનસિક સ્વાસ્થ્ય આપણા જ્ઞાન, બુદ્ધિ અને પરિપક્વતાની નિશાની છે. મન સ્થિર અને શાંત રાખવું જોઈએ, તો જ તેનો વધુને વધુ ઉપયોગ થઈ શકશે. તમને ખબર હશે કે મન ચંગા તો કથરોટમાં ગંગા. આવી કહેવત એટલા માટે છે કે જો આપણે મનથી મજબૂત હોઈએ તો આપણે આપણું લક્ષ્ય પૂર્ણ કરવામાં આપણને કોઈ મુશ્કેલી નડતી નથી. ત્યાર પછીનું છે પરિવાર અને પરિવારનો સહયોગ. આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ તે પરિવાર માટે કરીએ છીએ, કુટુંબ માટે કરીએ છીએ, અને જીવનનો જે હેતુ જે છે એ પરિવારને આનંદમાં રાખવા માટે અથવા તો પરિવારને સુખ સગવડો આપવા માટે, આપણે એમને સુખી કરવા માટે આપણે જે કંઈ કાર્યો કરીએ છીએ, તો આપણે જે કંઈ કમાઈએ છીએ, જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ, ધાર્મિક પ્રવૃત્તિ કરીએ છીએ, તે બધાનો મૂળ આશય તો પોતે અને પોતાના પરિવારને, પોતે અને પોતાના સંસ્થાને સુખી કરવાનો એનો આશય હોય. તો આ એક પરિવાર પણ એક એનું પાસું છે. ત્યાર પછીનું આર્થિક બાબતો, કારણ કે કોઈ પણ પ્રગતિ આપણે કરીએ છીએ, કોઈ પણ કારકિર્દીમાં આગળ વધતા રહેવા માટે આપણે આર્થિક પરિસ્થિતિ એના વિશેનો વિચાર હંમેશા કરતા હોઈએ છીએ. જો આપણી આર્થિક પાસું મજબૂત ન હોય તો આપણે આર્થિક બાબતો વગર કશું ચાલી શકતું નથી. એનો અર્થ એ પણ નથી કે વધારે પડતા આર્થિક વ્યવસ્થાઓ પર અવલંબિત થવું. જેટલું જરૂરી છે તેટલી વ્યવસ્થાઓ જો આપણી પાસે હોય તો આપણે લક્ષ્ય નિર્ધારણ તરફ આગળ વધી શકીએ છીએ. ત્યાર પછીનું છે સામાજિક. વ્યક્તિની સાથે સાથે સમાજનો વિકાસ પણ જોડાયેલો છે. એટલા માટે આપણી પ્રગતિની સાથે સાથે સમાજનો પણ વિકાસ થાય છે, અને સમાજનો સહકાર સાથે આપણે આગળ વધવાનું છે. સામાજિક જવાબદારી, સામાજિક સેવા અને સામાજિક ઉત્થાન એ આપણા લક્ષ્યોનો એક ભાગ બને છે. ત્યાર પછીનું છે રાષ્ટ્રીય. નેશન કમ્સ ફર્સ્ટ. રાષ્ટ્ર હંમેશા પ્રથમ હોવું જોઈએ. જ્યારે દેશ હિત, દેશભક્તિ અને દેશદાજ આપણી રગે રજમાં હોવી જોઈએ. જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે તે હંમેશા દેશને ધ્યાનમાં રાખીને, દેશના વિકાસને ધ્યાનમાં રાખીને, દેશના પ્રગતિને ધ્યાનમાં રાખીને, એક ભારતીય તરીકે ભારત માતાને સુશોભિત કરવા માટે, ભારત માતાને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણે હંમેશા દેશ માટે ગૌરવ સાથે કામ કરીએ છીએ. અને નાની નાની ફરજો આપણે હંમેશા દેશને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. જેમ કે હવે ચૂંટણી આવશે તો ચૂંટણી વખતે આપણે આપણો પવિત્ર મત આપવો એ પણ એક દેશની સેવા જ છે. આધ્યાત્મિક. તમારું ચરિત્ર ગઠન
એ પણ તમારી પહેલી ફરજ છે. આધ્યાત્મિક ધ્યેયો વડે આત્મજાગૃતિ વિશે ઘણું જાણવા મળે છે. જો આપણે આધ્યાત્મિક રહીશું તો આપણું કાર્ય પણ પવિત્ર બનશે, આપણા દરેક એક્શન પણ પ્રામાણિક બનશે અને એ પવિત્રતા આપણા વર્કપ્લેસ ઉપર, આપણા વ્યક્તિગત જીવનમાં અને આપણા સમાજ જીવનમાં પણ એ રિફ્લેક્ટ થશે, પ્રતિબિંબિત થશે. એટલા માટે જીવન મૂલ્યોને સાથે આપણે કઠિન પરિસ્થિતિઓમાં પણ નૈતિકતાના રસ્તા ઉપર ચાલવું એ આધ્યાત્મિક ધ્યેયોમાંથી આપણને બળ મળે છે. જો ખરેખર આપણા જીવનને રંગીન અને આકર્ષક બનાવવું હોય, રંગીનનો અહીંયા અર્થ જે છે તે આપણા જીવનને ખુશ મિજાજ બનાવવું હોય, ખુશીઓથી ભરવું હોય, આપણા જીવનને ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાનું બનાવવાનું હોય, તે કરવાનો છે. તો આ 7 પગલાંનો એટલે કે આ 7 રંગનો આપણે ધ્યેયોમાં ઉપયોગ કરવો પડે. એમાં એક રંગ પણ ઓછો હોય તો મેઘધનુષ ન બની શકે. તેવી જ રીતે જો તમે ધ્યેયમાં નબળા અથવા તો નિષ્ફળ રહો તો પણ તમારા જીવનનો સર્વાંગી વિકાસ થવો અસંભવ છે. મિત્રો, લક્ષ્ય નિર્ધારણના આ 7 પગલાં જોયા પછી બીજા આપણે 4 પગલાંની વાત કરીએ કે લક્ષ્યના પ્રકારો વિશેનો અભ્યાસ પણ કર્યો. હવે 4 પગલાંમાં લક્ષ્ય નિર્ધારણની પ્રક્રિયા આપણે થોડીક વિસ્તારથી સમજીએ. પહેલું છે લાંબા ગાળાના જીવનશૈલી લક્ષી ધ્યેયો બનાવો. મિત્રો, પ્રથમ પગથિયું છે અને જેમાં તમે તમારા જીવનકાળમાં શું પ્રાપ્ત કરવા માગો છો તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યના નોંધપાત્ર લક્ષ્યાંકો બનાવવા જોઈએ. આ લક્ષ્યાંકો તમને એકબીજાના જે તમારા સોપાનો જે છે, જે એકબીજા ઉપર આધારિત છે, એના માટે પણ નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે અને એ પગથિયા સર કરવાથી ધીરે ધીરે આપણે લક્ષ્ય તરફથી આગળ વધી શકીશું. આ બાબતો ઉપર લાંબા ગાળાના લક્ષ્યાંક બનાવવાના પણ ખૂબ જરૂરી છે. જો લાંબા ગાળાના લક્ષ્યાંકો આપણે ન બનાવીએ તો આપણને કોઈ ફાયદો થતો નથી. ત્યાર પછીનું છે શિક્ષણ. ક્યાં સુધી અભ્યાસ કરવો છે એ અભ્યાસ તમારી કારકિર્દીના લક્ષ્યમાં મદદમાં આવશે. કયું નવું કૌશલ્ય શીખવું છે, એ કૌશલ્યને હસ્તગત કરવા માટે આપણું શું આયોજન છે તેનો પણ આપણે વિચાર કરવો જોઈએ. ત્યાર પછીનું છે કારકિર્દી. તમે કોઈ કારકિર્દી પસંદ કરો છો, આ ધ્યેય માટે તમારી પાસે પર્યાપ્ત શિક્ષણ છે. તમારી કારકિર્દીમાં કયા સ્તર સુધી તમે બઢતી મેળવવાની ઈચ્છા રાખો છો. ત્યાર પછીનું વિષય છે નાણાકીય. નાણાકીય બાબતોમાં કયા તબક્કે તમે કેટલું કમાઈ શકશો, આ તમારા કારકિર્દીના ધ્યેયો સાથે કેવી રીતે સંકળાયેલા છે. ભવિષ્યના મોટા ખર્ચાઓ જેવા કે ઘર બનાવવું, બાળકોનું શિક્ષણ વગેરેની શું જોગવાઈ છે તેનો વિચાર કરવો જોઈએ. કુટુંબમાં લગ્ન ક્યારે કરવું, માતા પિતા બનવું હોય તો પણ ક્યારે બનવું, આ બધા પ્રશ્નોનો વિચાર કરવો જોઈએ. કલાત્મક રીતે શું તમે કોઈ કલાત્મક લક્ષ્યોને હાંસિલ કરવા માગો છો. વલણ અને અભિગમ પણ એક મહત્ત્વનું પાસું છે. તમારો આત્મવિશ્વાસ કેવો છે, તમારી માનસિકતાનો કોઈ પણ ભાગ શું તમારા વિકાસમાં અડચણ નાખે છે, તમારા માનસિક વર્તનને કઈ રીતે સુધારશો. શારીરિક, શું તમને રમતગમતમાં શોખ છે, વૃદ્ધાવસ્થા સુધી તમે સારું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવશો. સુખ સંતોષ, તમે તમારી જાતને અને પરિવારને સુખી કેવી રીતે રાખશો તેની વાત આપણે કરવાની છે. તો આ બધા પ્રશ્નોનો વિચાર કરીને આપણે આગળ વધવું જોઈએ. ત્યાર પછીનું છે જાહેર જીવન. જાહેર જીવન માટે તમે કયો ફાળો આપવા માગો છો. અહીંયા થોડા જ પ્રશ્નો મૂકેલા છે, પરંતુ તમારે આ બાબતોમાં વધુ ઊંડાણથી વિચાર કરવો પડશે અને પછી દરેક બાબતમાં એવું લક્ષ્યો નક્કી કરવા પડશે જે તમારા સ્વભાવને અનુકૂળ હોય. પછી ફરીથી આ પસંદ કરેલા લક્ષ્યાંકોમાંથી એ લક્ષ્યોને પસંદ કરો કે જેના પર તમે તરત જ કામ શરૂ કરી શકો, સમય બરબાદી ન થાય. અને જ્યારે તમે તમારા લક્ષ્યોની અંતિમ પસંદગી કરો ત્યારે ફરીથી વિચારો કે આ તમારા જ લક્ષ્યાંકો છે, તમારા માતા પિતા કે અન્ય લોકોનો પ્રભાવ એમાં નથી. ઘણી વખત આપણે બીજાના દોરવાઈ જતા હોઈએ. હા, માર્ગદર્શન જરૂરી છે, કારણ કે અનુભવી જે માર્ગે ચાલ્યો હોય એ અનુભવ આપણને માર્ગદર્શન આપે તો આપણે તેને સ્વીકારીએ છીએ. પરંતુ હંમેશા આપણે માતા પિતાના સપનાઓ પૂરા કરવા માટે આપણી ક્ષમતાઓ ન હોવા છતાં પણ જ્યારે આપણે એવા લક્ષ્યોને પસંદ કરી લઈએ છીએ
ત્યારે એમાં નિષ્ફળ થવાનું જે કારણ જે છે એ માતા પિતાના આવા કાર્ય સાથે જ્યારે આપણે ચાલીએ છીએ, માતા પિતા જ્યારે આપણને આપણા લક્ષણના ઉપર કે મિત્રો આપણા લક્ષ્ય ઉપર પ્રભાવ કરે છે ત્યારે એ આપણને હંમેશા નુકસાનકારક થાય છે. અને એ નુકસાનકારક એટલા માટે થાય છે કારણ કે એ આપણી ક્ષમતાઓ આપણે નક્કી કરવાની છે. લક્ષ્ય પૂર્તિ એમનો માત્ર વિચાર છે, પરંતુ એ લક્ષ્ય પૂર્તિ માટે ચાલવા માટે તો આપણે પોતે ચાલવાનું છે, એટલે આપણી ક્ષમતાઓ સાથે ચાલવાનું છે. આમાં માતા પિતાના કે મિત્રોના કે વડીલોનો જે માર્ગદર્શન જે છે અથવા તો વડીલોની જે ઈચ્છા છે એનો અનાદર કરવાની વાત નથી, પરંતુ આપણે સ્વાભાવિક રીતે આપણે એમને જણાવવું જોઈએ કે આપણે આ કામ કરી શકીશું કે નહીં કરી શકીએ. બીજું પગલું મધ્યમ ગાળાના લક્ષ્યાંકોને નિર્ધારિત કરવા. આપણે આગળ વાત કરી છે કે આપણે જે પણ લાંબા ગાળાનું લક્ષ્ય આવે ત્યારે મધ્યમ ગાળાના લક્ષ્યાંકોનો પણ આપણે નક્કી કરવા જોઈએ. ત્યાર પછીનું છે તે ટૂંકા ગાળાના ધ્યેયો નક્કી કરવા. હવે 1 વર્ષ કે તેનાથી પણ નાના ગાળાના ધ્યેયો બનાવો. તમારા જીવન ધ્યેયો એવા હોવા જોઈએ કે જે પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હોય. અને ટૂંકા ગાળાના જે ધ્યેયો જે છે એ આપણને એ પગથિયા બતાવશે. કોડિયું લઈને નીકળીશું તો આગળનો રસ્તો મળશે, પણ ટોર્ચની આશા રાખીને બેસી રહીશું તો જીવનમાં ક્યારેય આપણને આગળનો રસ્તો મળતો નથી. તો નાના નાના ધ્યેયો માટે ટુ ડુ લિસ્ટ બનાવો કે આજે આપણે શું કામ કરવાનું છે, કયા કાર્ય પછી બીજું કાર્ય શું કરવાનું છે, કેટલા વાગે કરવાનું છે, કેટલા સમયે કરવાનું છે. તો આમ પ્રારંભિક તબક્કામાં યોગ્ય પુસ્તકો વાંચીને આપણે માહિતી પણ મેળવી શકીએ, માર્ગદર્શન પણ મેળવી શકીએ. આગળ એ રસ્તા પર જે ચાલ્યા છે એના અનુભવો, હકારાત્મક અનુભવોને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જો એને સફળતા મળી તો એના કારણોનો તપાસ કરવી જોઈએ કે એને કેમ અસફળતા મળી હતી, અને એનો નક્કી કરીને આપણે ખાતરી કરીને આપણે આયોજન કરીને આપણે જીવનલક્ષી ધ્યેયો સાથે ચાલવું જોઈએ. ચોથું પગલું આપણે જોઈએ તો લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત કાર્યરત રહેવું. તમે તમારા નાના ધ્યેયોનું, ટૂંકા ગાળાના ધ્યેયોનું આયોજન બનાવીને કાર્ય શરૂ કરી દીધું. હવે સમયાંતરે એની સમીક્ષા કરવી જોઈએ કે જરૂર પડે તો ફરીથી નવેસરથી ટુ ડુ લિસ્ટ બનાવો એને કે આ કામ મારે પહેલાં કરવાનું છે. દૈનિક ધોરણે પ્રગતિ થતી રહેશે, એની જાણ પણ તમને થશે. વખતો વખત તમારા લાંબા ગાળાના ધ્યેયોની યોજનાની સમીક્ષા કરો અને જરૂર પડે તો તેમાં સંશોધન કરો, સુધારાઓ કરો. તમારા અનુભવોને ધ્યાનમાં રાખીને તમારે જાતે જ આ કાર્ય કરવું પડશે. જો બીજાની સલાહથી આપણે કરવા જઈશું તો, કારણ કે તમે કરેલા પ્રયાસોને એની પાસે યાદી નહીં હોય, તમે કરેલા પ્રયાસોનું એને ધ્યાન નહીં હોય, એટલે તમને સાચું માર્ગદર્શન ન પણ આપી શકે. પરંતુ એ જે કોઈ ઉપાયો થાય ત્યારે બ્રેઇનસ્ટોર્મિંગ કરીને કે આ સમસ્યાના ઉકેલ માટે એક પદ્ધતિ છે કે માર્ગદર્શન લઈ કે આના ઉપાયો કયા કયા હોઈ શકે, એમાંથી આપણને યોગ્ય લાગે તેટલા ઉપાયોનો અજમાયશ કરીને આપણે લક્ષ્ય પ્રાપ્તિ માટે સતત કાર્યરત રહેવું જોઈએ. મિત્રો, લક્ષ્ય નિર્ધારણ માટેના કેટલાક સૂચનો છે કેવી રીતે કામ કરવું. તો પહેલું જે છે કે હકારાત્મક વાક્યમાં લખો. કોઈ પણ લક્ષ્ય છે એ સ્ટેટમેન્ટ તરફ હોવું જોઈએ. આપણું વિઝન અને મિશન જો આપણું ક્લિયર હોય તો આપણને લક્ષ્ય સિદ્ધ કરવા માટે કોઈ મુશ્કેલી પડતી હોતી નથી. અને એ કેવી રીતે થાય તો એ આપણી આસપાસની જે પર્યાવરણ જે છે, આપણી પાસે જે વ્યવસ્થાઓ છે, આપણી પાસે જે ગતિએ જ્યાં પહોંચવાની વ્યવસ્થાઓને વિચારીને ચાલવાનું જે રસ્તા ઉપર છે, એ રસ્તા ઉપર ચાલવા માટેને આપણે એનું એક મિશન સ્ટેટમેન્ટ આપણે બનાવવું જોઈએ અને હકારાત્મક વાક્યમાં હોવું જોઈએ. સ્પષ્ટ રીતે ચોકસાઈપૂર્વક એને વ્યક્ત કરો. બી પ્રિસાઇઝ. લક્ષ્ય માટેની તારીખ, સમય, કૌશલ્ય વગેરે બાબતોની ચર્ચા કરો. એને પોતાના જીવન વ્યવહારમાં સામેલ કરો અને એ લક્ષ્યને તમે માપી શકો, તમારી પ્રગતિને તમે માપી શકો તો જ તમે એને આગળ કામ કરી શકશો. અગ્રમતાઓને નક્કી કરો. સેટ પ્રાયોરિટીઝ. કે કોઈ પણ લક્ષ્ય નક્કી કરવા માટે અગ્રતા ક્રમ આપણે નક્કી કરવો જોઈએ કે સૌથી પહેલું શું કરવું, બીજું કામ શું કરવું, ત્રીજું કામ શું કરવું વગેરે. અને એકસાથે કામ કરીને અટકાશે, ગૂંચવાશે નહીં, પરંતુ અગ્રિમતાના ક્રમાંકમાં જે સૌથી ઉપર હશે પ્રાયોરિટી ઉપર, એને જ આપણે ધ્યાન કેન્દ્રિત કરીને આપણે શક્તિ ઉપર લગાડવી જોઈએ.
કોઈ પણ ધ્યેય છે એને કાગળ ઉપર ઉતારો. આમ કરવાથી તમારું ધ્યેય સ્પષ્ટ અને પ્રકાશિત થાય છે. મનમાં રાખેલું ધ્યેય ક્યારે બદલાશે, પરંતુ જ્યારે કાગળ ઉપર લખેલું ધ્યેય અને એને હંમેશા નજર સામે રાખીશું તો આપણામાં પ્રતિબદ્ધતાની, કટિબદ્ધતાની ભાવના જાગૃત થાય છે અને જેથી તેની પ્રાપ્તિ માટે આપણે વધુ કામ કરી શકીએ છીએ. પ્રવૃત્તિમય ધ્યેય, ઓપરેશનલ ગોલ, જ્યારે નાના નાના ભાગમાં આપણે એને વહેંચવા જોઈએ. કોઈ પણ લક્ષ્ય પ્રાપ્તિ માટે એક પ્રવૃત્તિઓનો સમૂહ બનાવીએ છીએ અને પ્રવૃત્તિઓનો જે સમૂહ જે છે એ સમૂહમાં એક પછી પ્રવૃત્તિ કરતા જઈએ ત્યારે આપણને એક નાની સફળતા જે છે એ મોટી સફળતા તરફ કે મોટી પૂર્ણતા તરફ દોરી જાય છે. હવે ફક્ત મોટા ધ્યેયને સામે રાખશો તો આપણને લાગશે કે આપણું કામ ખતમ જ નથી થતું અને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. એટલે આપણે આપણી સફળતાઓને હંમેશા ઉજવવી જોઈએ. નાની નાની સફળતાઓની, એક કાર્ય પૂરું થાય એટલે એનો આનંદ વ્યક્ત કરવો જોઈએ, થોડોક આરામ કરવો જોઈએ, રિલેક્સ થવું જોઈએ અને પછી પાછું બીજી પ્રવૃત્તિમાં આગળ વધવું. જે આવી પ્રવૃત્તિઓનો સમૂહ છે, નિશ્ચિત સમૂહ છે, એ આપણને આપણી જીવનના ગોલ તરફ લઈ જાય. પરિણામલક્ષી ગોલ્સ નહીં, પરંતુ કાર્યલક્ષી પરફોર્મન્સ ગોલ નક્કી કરો. પરિણામ શું આવશે? પરિણામ તો તમે જેવું કાર્ય કરશો તેના ઉપર આવશે, પરંતુ અને પરિણામ ઉપર આપણો કાબુ નથી, પણ પરફોર્મન્સ ઉપર તો આપણો કાબુ છે. કારણ કે હંમેશા આપણો ગોલ, આપણી વાત, આપણું જે ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે જે કાર્યો કરવાના છે એ કાર્યોની પવિત્રતા અને એ કાર્યોની પ્રામાણિકતા, કોઈ જોવે કે ન જોવે, એ કાર્ય વિશ્વાસપૂર્ણ રીતે પોતાની જાતને છેતર્યા વગર એ કાર્ય કર્યા કરીએ તો આપણને હંમેશા એ આપણું પરફોર્મન્સ ગોલ બને છે અને એમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ. છેલ્લે આપણે આગળ વાત કરી છે એ પ્રમાણે વાસ્તવવાદી ધ્યેય રાખવું, એવું જ નક્કી કરી શકીએ કે જે ધ્યેય આપણને હાંસિલ કરી શકીએ, એવી જ ઈચ્છાઓ રાખવી, એવી જ મહત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખવી કે જે આપણને અનુકૂળ હોય, જેના માટે આપણામાં આવડત હોય, જેના માટેનો આપણને સમય હોય, જેના માટેની આપણી પ્રતિબદ્ધતા હોય અને એ ધ્યેય મુશ્કેલ હોઈ શકે પરંતુ વાસ્તવિક પણ હોવું જોઈએ. તો મિત્રો, આજે આપણે આ એકમમાં આટલી વાત કરી. હવે કેટલાક પ્રશ્નો કે આ એકમના આધારે લક્ષ્ય એટલે શું, લક્ષ્ય અને સ્વપ્નમાં શું તફાવત છે, ઘણા લોકો તેમનું લક્ષ્ય કેમ નક્કી કરતા નથી, લક્ષ્ય કેટલા પ્રકારના હોઈ શકે, લક્ષ્ય કેવી રીતે સંતુલિત કરવા જોઈએ અને લક્ષ્ય નિર્ધારિત કરવામાં કયા કયા પગલાં છે. તો આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. આપણે આજે અહીંયા અટકીશું. આવતા વ્યાખ્યાનમાં આ જ વિષય ઉપર આપણે આગળ વાત કરીશું. નમસ્કાર. स्वाध्यायः